કાંજી જય સચ્ચિદાનંદ. કોઈ વાત કરે છે ને? જય સચ્ચિદાનંદ. 26 ઓગસ્ટ. અવર્ણવાદ અપરાધ અભિનય ન હો. 24 ઓગસ્ટ. જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે. સ્પર્ધાને લઈને જ નિંદા થાય છે. સ્પર્ધાનો મતલબ શું? કે એક અંદર મોટા થવાનો અહંકાર છે. હું મોટો, હું પહેલો. એટલે પછી દૂધમાંથી પૂરા કાઢે એમ કરીને કહે ને, કે ગમે ત્યાંથી વાંધો ઉપાડીને એ બાબતની એ વ્યક્તિની નિંદા કરે. અને જ્યારે એ બધા સહ અધ્યાયી હોય, એક લેવલ પર હોય, તો ત્યાં આ થવું બહુ જ કોમન છે. સ્પર્ધા નામનું ગુણ એમ કે ના હોત તો માણસ સુખી હોત. પણ આ ભૂત આવી જ ગયું. અને કશે ને કશે જે આપણી અંદરની એક વૃત્તિ કો એક અહંકારનો ફણગો એ નંબર 1 થવું છે, નંબર 1 થવું છે, નંબર 1 થવું છે. એટલે આખી ભાષા જ ઊંધી થઈ ગઈ. જ્યાં 0 થવાનું ત્યાં નંબર 1 થવાની ભાવના થાય, ઈચ્છા થાય, નિશ્ચય થાય અને પોતાની જાતને ઘસી નાખે છે. પંડ્યમ દાદાએ કીધું કે આ ઘોડા રેસ એવી છે કે એમાં એક જ ઘોડો જીતે અને બીજા બધાએ હારવું પડે. એટલે એક જ જણ નંબર 1 આવે ને બીજા બધા એનું મોઢું જોતા રહી જાય. એટલે દાદા કહે છે, અમે પહેલેથી જ સમજી ગયા છે કે જીતવામાં મજા નથી, હારવામાં મજા છે. અને એમણે આખો મોક્ષ માર્ગનો કિમિયો શોધી કાઢ્યો કે બીજાને જીતાડો, પોતે હારો અને જ્યાં પોતાનું સ્વરૂપ છે, પોતાની સત્તા છે, ત્યાં નંબર 1 થાવ. અને એ પાછા નંબર 1 એવી રીતે થયા કે ભગવાનના એ ઉપરી. ભગવાનના ઉપરી એટલે શું કહેવાય? આખું જગત ભગવાનને ઉપરી માને છે. અને ભગવાનના ઉપરીનો મતલબ શું થયું? ઉપરીના ઉપરી. ઉપરીના ઉપરી આ દાદાને નમન, ઉપરીના ઉપરી આ દાદાને નમન. એટલે ઉપરીના ઉપરી આ દાદા એટલે જે પ્રગટ થયેલા છે અને જેમના થકી અક્રમ વિજ્ઞાનની લહાણી થઈ. 11મું આશ્ચર્ય અપવાદ રૂપે આ લાણી થઈ અને એના આપણે બધા જ લાભી ગયા છે. એટલે દાદાને આપણે એવા ભજીએ, એવી આરાધના કરીએ કે આ સ્પર્ધા નામનું પોઈઝન, વિષ આપણામાંથી બિલકુલ જતું જ રહે. અને દાદાના માંથી સ્પર્ધા નીકળી ગઈ, તે બધાની પ્રશંસા જ કરવા માંડ્યા. નાનામાં નાનો ગુણ હોય તો પણ એને પંપ મારીને મોટો કર્યો. અને દાદાનું કહેવું શું હતું કે આપણે એમના એક ગુણને પુષ્ટિ આપીએ, આપણે સામાના એક ગુણને વખાણીએ તો કે એની જે શક્તિનો ઉભાર થાય છે
ઉઘાડ થાય છે એ એમની 99 નબળાઈઓને જાતે જ જીતી લે છે. આપણે માથાકૂટ કરવી નહીં પડે. એટલે સામાન્ય રીતે આપણે બીજાઓને એમની ભૂલ ઉપર ટોક કરતા હોય છે. અને ટોકતા હોય તો બરાબર છે, એ ડાયરેક્ટ થયું. આ તો એમની ગેરહાજરીમાં આ સ્પર્ધા નામક દૂષણ હોવાથી પાર વગરની નિંદાઓ થાય છે. અને પછી તો પેલા કઈ ને ના હોય એવું એ બધું શોધી કાઢે અને બસ નિંદા કરે છે. અને એમાં જે આપણું નુકસાન થાય છે તે દાદા એ બતાડી દીધું કે આપણે આપણો મોક્ષ માર્ગ ચૂકી જઈએ. એટલે એટલી બધી રીતે એનું નુકસાન છે ને વ્યવહારથી. અને નિશ્ચયમાં તો આખા જ ગરકી જઈએ અંદર સ્લીપ થઈ જઈએ કહીએ છે એવી રીતે. એટલે સમજીને સમાય જાવ, નહીં તો હાડકું હાથમાં આવશે નહીં, એવું દાદાએ કીધું. અને એમે સ્પષ્ટતા કરી, જ્યાં સ્પર્ધા છે ત્યાં મહાવીર ભગવાનનો વિતરાગ માર્ગ નથી. આ બે વસ્તુ સાથે ચાલી શકે નહીં, હોઈ શકે નહીં. એટલે અહીંયા આપણે જોવાનું છે કે કૃષ્ણ ભગવાનનું પણ તમે જો સાંભળો, રામ ભગવાનનું એ સાંભળો, તો એમને કભી ક્યારેય પણ ટીકા નિંદા કરતા જોયા નહીં હોય. દુર્યોધનની પણ વાત કરી ત્યારે એમણે કીધું, દુર્યોધન દિલનો સારો માણસ છે, પણ એની આજુબાજુ જે બધા છે તે મહત્વકાંક્ષીઓએ એમના અહંકારને પોષ કર્યો. અહંકારને પોષવો એટલે નબળાઈને પોષવા. અને ત્યાંથી સ્પર્ધા ઉભી કરી નાખી. એને નંબર 1 નું ભૂત બેસાડી દીધું. હવે તમારે સામાન્ય રીતે કોઈ આપણા ઉપરી હોય, ઉંમરથી મોટા હોય, સમજણથી મોટા હોય, પણ આજે ઝેર પીવડાવવામાં આવે છે ને, પછી કે ને કે ઝેર જ કામ કરે. એના જેવી વાત થઈ હતી. એટલે ખૂબ સમજી ચેતીને આપણે દાદાને એવા આરાધીએ કે દાદા ભગવાનના એ ઉપરી થઈ ગયા. કારણ કે એમણે એક વખત ભગવાનને કહી દીધું, પ્રભુ તમે કોઈ બીજાના ઘેર જઈ શકો, તમે અહીંયા પ્રગટ થયા એ તમારો બહુ ઉપકાર છે, પણ તમારે બીજે જવું હોય તો જજો એમ કરી. તો દાદાએ શું કીધું, દાદા ભગવાને શું કીધું કે ક્યાં જાઓ, તમારા જેવો કોઈ પ્રેમ કરનારો નથી. બધાને સંસારની વિનાશી ચીજ પ્રત્યે પ્રેમ છે, આસક્તિ છે. એટલે એમની આસક્તિ આવે ત્યારે મને છોડીને મૂકીને જતા રહે. અને તમે ક્યારે એવું કર્યું નથી, એટલે એમ કે મારે તો અહીંયા જ રહેવું છે. આટલી મોટી વાત દાદાએ આપણને કરી દીધી કે આપણી આસક્તિ, આપણી નબળાઈ આ સંસારની વિનાશી ચીજ પ્રત્યે છે. તેથી ભગવાન અહીંયા પ્રગટ થઈને પણ આપણને એમ કહીએ કે આપણે એમનો લાભ નથી લેતા. બાકી પ્રગટ થયેલા એટલે પ્રજ્ઞાશક્તિ જેમની અંદર પ્રગટ થયેલી છે, એમના માટે એમ કીધું છે દાદાએ કે પ્રજ્ઞાશક્તિના પ્રાગટ્યથી અક્રમ વિજ્ઞાન લિફ્ટ માર્ગ થયેલો છે. ફરીથી પ્રજ્ઞાશક્તિના કાર્યકારી સ્વરૂપે પ્રાગટ્ય થવાથી અક્રમ વિજ્ઞાન
લિફ્ટ માર્ગ છે. એટલે લિફ્ટ માર્ગનું રહસ્ય, લિફ્ટ માર્ગની માસ્ટર કી પ્રજ્ઞા શક્તિ છે અને એ કૃપાથી ખુલ્લી થાય છે. એટલે એ દાદાનો આપણે કેમ કરીને પ્રતિ ઉપકાર માનીએ. આટલો મોટો ઉપકાર દાદાએ કર્યો. ત્યારે કોઈ કાળમાં આવું બનતું નથી, બન્યું નથી. અને કારણ કે અપવાદ રૂપે જ એમ દાદાએ કીધું કે 10 લાખ વર્ષે એવા અક્રમ વિજ્ઞાની પાકે છે તો એમને એક જ બિરુદ અપાય, બિરુદ કહેવાય, બિરુદ અપાય. એમના માટે એક જ વસ્તુ કહેવાય, ના ભૂતો ના ભવિષ્ય. એટલે એવું હોય ત્યારે આપણી કંઈક અનન્ય ભક્તિ થાય. ત્યાં સ્પર્ધા નામના વિષમાંથી, ઝેરમાંથી, ભયંકર નબળાઈમાંથી નીકળી જાય. દાદા કે એક જ છે, ત્યાં સ્પર્ધા શાની? ગજબની વાત. પણ દાદાએ અમુક સિદ્ધાંત જેવી રીતે ખુલ્લા કર્યા છે ને, કોઈ વિકલ્પ બાકી રાખ્યો નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, દીપેનને કહેજો બધા જય સચ્ચિદાનંદ કહ્યા છે. એ તો હમણાં એમનું કામ ચાલશે. એ હમણાં ઉઠ્યા નથી, આખો દિવસ બહુ ટાઈટ જાય છે. Oh, really? Oh, okay. વેરી મચ. કેટરિંગ નું કરે છે. શું કરે છે? કેટરિંગ હોમ Oh, કેટરિંગ. એટલે oh, દિવ્યાનું કિચન છે. દિવ્યાઝ કિચન. oh, દિવ્યા. Oh, very good. હોમ મેડ, હેન્ડ મેડ ફૂડ. Okay, very good. કોઈક દિવસ આવજો ઇન્ડિયા, એમનો લાભ લેવા. ચોક્કસ. હાર્દિકભાઈ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. દિલમાં સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે હાર્દિકભાઈ. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર